એકલા જી આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના. અને એ તો જેની ઉપર દુઃખ પડ્યું હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય. કે જન્મથી જ જે ધીરુભાઈ અંબાણી ને ટાટા બિરલાની જન્મ લે એને દુઃખની ખબર ન પડે, પણ જેને દુઃખ જોયું હોય એને દુઃખ શું કહેવાય એની ખબર હોય. જેને ભૂખ જોઈ હોય ને એને રોટલાની કિંમત થાય મેરે ભાઈ બહેન. પણ જન્મથી જો સુખી સંપત્તિના ઘરે જન્મ લીધો હોય ને એને દુઃખ શું છે ને એ ખબર ન પડે. મેં એટલે જ કીધું કે જીવન તમે કેવું જીવો એ મહત્વનું નથી, કેટલું જીવો એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવો ને એ મહત્વનું છે. કાલ સવારે 5 માણસ આપણને યાદ કરવા જાય કે ઓહો ભાઈ એ સારો માણસ હતો. એક ગામડાની અંદર એક સંત હતા. બરાબર ગામની અંદર જ્યાં પ્રવેશ કર્યો ને ગામડામાં પાડિયા જોઈ. પાડિયા હોય ને સુરાપુરાના, એટલે પાડિયા ઉપર લખેલું હતું 15 દિવસ 20 દિવસ 5 દિવસ 8 દિવસ 9 દિવસ 21 દિવસ એવા બોર્ડ મારેલા હતા. એટલે સંત જ્યાં એ ગામની અંદર પ્રવેશ કરતા પહેલા જ આ બધું દ્રશ્ય જોયું ને સંત બહાર નીકળી ગયા. અને ગામના એક ભાઈએ પૂછ્યું મહારાજ કેમ તમે અમારા ગામની અંદર પ્રવેશ કરતા હતા પાછા બહાર નીકળી ગયા? સાધુએ કીધું કે અરે ગામમાં આવીને શું કરવું? કોઈ 5 દિવસ, કોઈ 9 દિવસ, કોઈ 21 દિવસ, કોઈ 16 વર્ષ, કોઈ 15 દિવસ જીવા, આ ગામમાં આવીને કરવું શું? ગામડાના મને બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ આ બધા જીવા છે તો 150 150 200 વર્ષ, પણ એમાંના આના 5 દી હારા, આના 7 દી હારા, આના 15 દી હારા, એમ તમારા આ પીઠડિયા પરિવારના આ 10 દિવસ સારા છે. કે તમને તક મળી ગઈ છે ભગવાનની ભક્તિ કરવાની. જાગ્યા જ્યાંથી સવાર એ તક મળી છે, તમારા હાથે ભગવાનની કથા છે તો એ કથા કરી લેવી, એ ભજન કરી લેવું. કારણ અર્ધ રાત્રિએ વિચાર થાય ને કે માં પીઠડાઈનો દીવો કરવો છે, રાત્રે 2 વાગે એટલે દીવો કરી લેવો, કારણ કે આ દીવો ક્યારે ઓલવાઈ જાય ને એની ખબર નહીં પડે. ગમે ત્યારે મનની અને માં જગદંબાના બારણા તો સદાયને માટે બાળક માટે ખુલ્લા છે. તમે રાજકોટમાં કદાચ તમે તો બધા પરિચિત છો રાજકોટની અંદર. રાજકોટમાં મનટલોટ 11 ની અંદર માઈ મંદિર છે. ન ગયા હોય તો એક દિવસ રાત્રે પ્રોગ્રામ કરજો. માં અંબાનું સાનિધ્ય છે. માઈ કલાપી કે જેને સાક્ષાત માં જગદંબા સાથે વાત કરી અને માં અંબા 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 સિવાય બીજું કઈ નહીં. જેના જીવનની અંદર માં સિવાય બીજું કોઈ વસ્તુ નથી. પોતાનું મંદિર છે, નાગર બ્રાહ્મણ છે, પોતાનું મંદિર છે, 1 રૂપિયો પણ તમારે ત્યાં ધરવાનો નહીં, શ્રીફળ પણ ત્યાં વધેરવાનું નહીં, કોઈ પણ જાતની પ્રસાદી પણ ત્યાં નહીં મૂકવાની. બસ આવીને અંબા અંબા અંબાની માળા કરો, બીજી કઈ વાત નથી. ભગવાનનો ભક્ત એ છે કે ભગવાન માટે થઈને જીવે ને એ ભગવાનનો ભક્ત છે. પોતાના માટે જીવે એ ભગવાનનો ભક્ત નહીં, એ તો સ્વાર્થ જીવ છે. કુંતાજી કહે કે હે કૃષ્ણ મને દુઃખ આપ્યો, અને પરમાત્માએ તમે ખરેખર હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે શું તમારી લાયકાત કરતા ભગવાને વધારે નથી આપ્યું? લાયકાત કરતા ભગવાન આપણને વધારે આપ્યું છે, પણ છતાંય આ જીવ જરૂરિયાત કોઈની પૂરી નથી થવાની. રેકડી હલાવતો હોય તોય ભલે, અને કદાચ સહી કરીને કદાચ લાખ રૂપિયા 50,000 રૂપિયા પગાર લઈ આવતો હોય તોય ભલે, જરૂરિયાત કોઈની પૂરી નથી થવાની. कुर्बान में उनकी बख्शिश के
मकसद जुबा पर लाया नहीं, अरे बिन मांगे उतना दिया, दामन में हमारे समाया नहीं। जितना दिया सरकार ने मुझको, उतनी मेरी औकात नहीं। ये तो करम है इनका, वरना मुझ में तो ऐसी बात नहीं। ભગવાનની કૃપા છે, ભગવાનના ઉપકાર છે, એટલા માટે તમે ને હું ભોગવી છીએ, નકર આપણી લાયકાત નથી આ ભોગવવાની. હા, જેમણે આ કથાનું સૂચન કર્યું, જામનગર અમારે પ્રભુદાસ માસાના જમાઈ એટલે કે તમારા સુનિલભાઈ, એમના સાસુ અહીંયા બેઠા છે, શારદાબેન. મારા બાળપણની એને ખબર છે, કોઈ ઓલી વાત નથી, પણ મારું બાળપણ કેવું હતું, અત્યારે ક્યાં છું. મેં વાત કરી ને કે જેને દુઃખ જોયું હોય અને એ દુઃખમાંથી જ્યારે એને સુખ મળે ને, એ સુખ આરામથી લઈ શકે છે. પણ જેને સુખ જોયું હોય ને પછી દુઃખ આવે ને, એ બહુ તકલીફ પડે. પણ અત્યારે ભગવાનની કૃપા છે. અને જીવનની અંદર ક્યારે સંપત્તિ તો ભગવાન પાસે ક્યારે ન માંગવી. ભગવાન આ દેજે, ભગવાન ઓલું દેજે, ભગવાન ફલાણું દેજે, ફલાણું ઢીકણું દેજે, નહીં. ભગવાન પાસે સંપત્તિ માંગવાની જરૂર નથી. ભગવાનના મંદિરે એક વખત જવાની જરૂર છે, એની પાસે માંગવાની જરૂર નથી મેરે ભાઈ બહેન. અને ભગવાન પાસે હું શું માંગુ ખબર છે વિજયભાઈ? ખરેખર ગાદી ઉપર બેઠો છું, ખોટું નહીં બોલું. સવારે ઉઠું ને એટલે ભગવાનના ફોટા આમું જોઈ, મારા પપ્પાના ફોટા આમું જોઈ, મારા મોટા ભાઈના ફોટા આમું જોઈને કહું ઉઠી ગયો. બપોરે જમવા બેસું, જમી લઉં એટલે મનમાં કહી દઉં ભગવાનને, હાલો ભગવાન અત્યારનું થઈ ગયું, હાંજની વાત હાંજે. અને હાંજે જમી લઉં એટલે કહું મારા પપ્પાના ફોટાને કહી દઉં કે સુઈ જાઉં છું, સવારે ઉઠાડો તો ભલે, નકર રામ બોલો ભાઈ રામ. જીવનની અંદર ખરેખર જો આ ગાદી ઉપર બેઠો છું, ભગવાન પાસે એટલું માંગુ, હું ને મારો પરિવાર સુખી રહે, બસ બીજું કઈ નથી જોઈતું. બાકી બધાને રેકડી હલાવવાનું છે, એને ભગવાન આપવાનો છે. અને કદાચ ગાડી હલાવતો છે, એને ભગવાન આપવાનો છે. બધાને લાયકાત કરતા પાત્રતાની જેમ ભગવાન બધું આપે છે. કુંતાજી કહે કે હે કૃષ્ણ, અરે આખા જગતને તમારે જે દેવું હોય દેજો. ખુશી દે દે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દે. જમાનાને મને હરદમ દેજે, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, મને વેરાન વન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દે દે, મને વેરાન વન દે દે. સદાયે દુઃખમાં મલકે, મને એવા સ્વજન દેજે, મને એવા
મને એવા સ્વજન દે દે મને એવા સ્વજન દે દે ખુશીમાં પણ ન કરમાય એવા મને સુમન દે દે મને હરદમ રુદન દે દે ખુશી દે દે જમાનાને મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે હે મને હરદમ રુદન દે દે જમાનાના બધા પુનિયો જમાનાને મુબારક જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો ઉનિરખો પાપને મારા મને એવા નયન દેજે મને એવા નયન દેજે ખુશી ને દે જમાનાને મને હરદમ રુદન દે દે મને હરદમ રુદન દે દે ઓ મને હરદમ રુદન દે દે હે મને હરદમ રુદન દે દે કુંતાજી કહે કે હે કૃષ્ણ હું મુક્તિનો ચાહત છું મને બંધન નથી ગમતા કમળ પીડાય તે પહેલા ભ્રમરને તું ઉડિયન દેજે મમરને તું ઉડિયન દે દે કુંતાજી કહે કે જમાનાના પુણ્ય છે ને એ કૃષ્ણ એ જમાનાને મુબારક પણ હું તો નિરખું મારા પાપને કે મારાથી જે કાંઈ પાપ થયા છે ને એ પાપ મને હામાં દેખાય વિચાર તો કરો કુંતાજી જેવું પાત્ર એક મહાભારતમાંથી કુંતા અને દ્રૌપદીને લઈ લ્યો ને એટલે મહાભારતના ગ્રંથની કોઈ કિંમત નથી અરે રામાયણમાંથી એક જાનકી એક લક્ષ્મણ એક હનુમાનને લઈ લ્યો એટલે રામાયણના ગ્રંથની કોઈ કિંમત નથી એક એક પાત્ર બેસાડવામાં આવ્યા છે ને બધા સરસ મજાના છે અને છેલ્લી કડીમાં આ ભગવાન એ મુસલમાન નાઝીરની આ ગઝલ છે ખુદાયા તેલી વિનંતી છે તુજને આ નાઝીરની રહે જે નાતી અનનમ શીસ રહે જે નાતી અનનમ શીસ મને એવા નમન દેજે મને એવા નમન દેજે નાજીર પોતાના ખુદાને એમ કહે કે બસ આ તુમડું જો નમે ને તો એક જ અલ્લાહ તારા પાસે નમે બાકી ક્યાંય નો નમે એમ આપણું આ તુમડું છે ને એક આપણી કુળદેવી એક આપણો ઈષ્ટદેવ દ્વારિકાનું નાથ ને એક આપણા મા બાપના ચરણો અને બ્રાહ્મણોને સંતો સિવાય ક્યાંય નમે હા તુમડું જ્યાં ત્યાં ભટકાણી છે ને એટલે દુઃખ પડે છે આપણને અને માતા પિતાને રોજ સવારમાં નમસ્કાર કરીને નીકળી તમારા જીવનની અંદર કદાચ ગમે એવું દુઃખ હશે ને એ દુઃખ ક્ષણ માત્રમાં દૂર થઈ જાય છે કુંતાજી આજે ભગવાનને કહે છે કે ભગવાન તમે રોકાઈ જાઓ થોડો સમય
ભગવાન આજે કુંતાજીને રાજી રાખવા માટે થઈ આજે રોકાણા છે. અર્જુનજીને એમ કે મારા શાળા છે અને મેં કીધું એટલે રોકાઈ ગયા. દ્રૌપદીને એમ કે મારો ભાઈ છે અને મેં કીધું એટલે રોકાઈ ગયા. કુંતાને એમ કે મારો ભત્રીજો છે અને મેં એને કહ્યું એટલે રોકાઈ ગયા. પણ ભગવાન કેના માટે રોકાણા હતા? ભગવાન તો દાદા ભીષ્મ માટે રોકાણા હતા. ભીષ્મ કોઈ સામાન્ય નથી, સાક્ષાત એ માં ગંગા જે હરિદ્વારની અંદર ગંગાજી વહે છે ને એમના દીકરા છે. આવો 1 મિનિટ ગંગાજીને યાદ કરી લઈએ. ओ गंगा मैया में जब तक ये पानी रहे मेरे कृष्णा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया. गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया. ओ देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी करुण तरंगे शंकर मौलि विहारिणि विमले मम मतिरस्त्वं तव पद कमले. भागीरथी सुखदायिनी माता तव जन महिमा निगमे ख्याता. नाहम जाने तव महिमान पाहि कृपा महिमा मज्ञाता. हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे. ओ गंगा मैया में जब तक ये पानी रहे मेरे कृष्णा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया. हर गंगे जय जय गंगे, हर 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 हर गंगे जय जय गंगे. मानो तुम्हें गंगा मानो तुम्हें बहता मानो तुम्हें गंगा माँ हो, न मानो तो बहता पानी, न मानो तुम्हें पानी, न मानो तो बहता पानी. કેવું સરસ મજાનું છે. માનો તમે ગંગા માનો તમે બહેતા. જો એને ગંગાજી સ્વરૂપે જો આપણે જોઈ તો એ માં છે. અરે શાસ્ત્રમાં તો એવું કીધું કે કદાચ આપણા શરીરનું એક હાડકું પણ જો ગંગાજીમાં પડી જાય ને તો આપણી 71 પેઢીમાં કોઈ પ્રેત ન થાય. માણસો ગંગાજી શું કામ નહીં જાય?
પાપ ધોવા જાય. હવે ન્યાથી કોકના ચંપલ લઈ આવે તો પછી એ પાપ ક્યાં ધોવા જવું? એ સમજવાની વાત છે ને. એક માણસે ગંગાજીને પ્રશ્ન કર્યો કે માં, તમારી અંદર આટલા બધા માણસો સ્નાન કરવા આવે, આટલા બધા પાપ ધોઈ જાય, તો આ પાપ તમે કોને આપો? ગંગાજી કે હું જમનાજીને આપી દઉં. જમનાજીને પૂછ્યું કે એમને મહારાણી, આ બધા પાપ ધોઈ જાય તમને ગંગાજી આપે, તમે કોને આપો? જમનાજી કે હું સરસ્વતીને આપી દઉં. સરસ્વતીને પૂછ્યું કે માં, તમે આ પાપ કોને આપો? સરસ્વતી કે હું દરિયાને આપી દઉં. દરિયાને પૂછ્યું કે તમે દરિયાદેવ તમે કોને આપો? કે હું મીઠું બનાવીને પાછું આપું. બરાબર છે? બોલો જય શ્રી કૃષ્ણ. રાખે ઈ રાક્ષસ, દે ઈ દેવ. એટલે તો આપણે દરિયાદેવ કહીને. જીવનની અંદર ગંગાજી છે. જેવા ગંગાજી છે એવા જ એ શાંતનુના પુત્ર ભીષ્મ મહારાજ છે. બરાબર 18 દિવસના એ મહાયુદ્ધની અંદર એક પછી એક બાણોની વર્ષા જ્યારે વરસે છે, અને એ જ બાણોની જ્યાં વર્ષાથી